અવધૂત ઉપાસક આપણે બધા આ જે બાપજીએ આપેલા રંગસૂત્રો છે, પરસ્પર દેવો ભવ, માતૃદેવો ભવ, ભક્તિ દંભો વિના ભાવ, શ્વાસે શ્વાસે નિત્યનામ સ્મરાત્મક, છાત્ર દેવો ભવ, આ આપણા જીનેટિક્સમાં ઉતરવા જોઈએ. આ રંગસૂત્રો આપણા રંગસૂત્રો બનવા જોઈએ, તો આપણે બાપજીના સાચા ઉપાસક કહેવાઈએ. નહીં તો ભક્તિ દંભ વિના ભાવ. તમે તમારા મા બાપને નમસ્કાર ના કરતા હોય તો બાપજી આપણા નમસ્કાર ના સ્વીકારે. આ બહુ નગ્ન સત્ય છે. કદાચ કડવું લાગશે પણ આ સત્ય છે. ભાઈએ કહ્યું કે બાબુ આપણે હવે અહીંયા રહેવાનું નહીં, અને હાઈકોર્ટ આગળ તો કશું બોલી ના શકાય, કોઈ દલીલ ના થાય. એટલે બાપજીએ હથેળીની અંદર બાને વિશ્વ દર્શન કરાવ્યું. જે વિશ્વ દર્શન 11મા અધ્યાયમાં ભગવાન કૃષ્ણએ વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું, તે દર્શન અહીંયા બાપજીએ પોતાની હથેળીમાં કરાવ્યું. આ વિજ્ઞાન, આ દશાંગુલમ છે, આ સહસ્ત્રાક્ષ છે, આ કરી શકે. 1962 ની અંદર દ્વારકામાં 65મી રંગ જયંતિ ઉજવાઈ, અને એના પછી સોમનાથ થઈને બાપજી લીંચ આવેલા. લીંચ આવ્યા પછી બાપજીએ બચુભાઈને પૂછ્યું કે બચુ, અહીંથી નારેશ્વર કેટલું દૂર? બચુ, અહીંથી નારેશ્વર કેટલું દૂર? બાપજી આશરે 200 માઇલ હશે. બચુ એવો મંત્ર માર, બચુ પોડાણો બનીને તું એવો મંત્ર માર કે મારે નારેશ્વર ના જવું પડે. બાપજીના શબ્દો બરાબર ઘટના પકડતો. બચુ પોડાણો બનીને એવો મંત્ર માર કે મારે નારેશ્વર ન જવું પડે. પોડાણો કોણ હતું? કૃષ્ણ ભગવાને પોડાણાને કહેલું કે તું દર પૂનમે આવે છે ને, હવે તું થાક્યો છે, હવે હું તારી સાથે આવું. નાઉ માય ટર્ન. અને ભગવાન જૂના તૂટેલા ગાડામાં બેસીને દ્વારિકાથી ડાકોર ગયા. તે બોડાણો. બોડાણાએ એવો કયો મંત્ર માર્યો કે ભગવાનને સોનાની દ્વારિકા છોડીને ડાકોર જવું પડ્યું? બચ્ચું, તું બોડાણો બનીને મંત્ર માર. આ બીજી ઘટના. ત્રીજી, એક જીમ નામનો ક્રિશ્ચન હતો, અને દેખાવે ગાંડીઓ, પણ દર રવિવારે ચર્ચની અંદર જાય. એટલે એનો કોઈ નિયત સમય નહીં. ઘણી વખત પ્રેયર પૂરી થઈ ગઈ હોય ને ફાધર બારણા બંધ કરતા હોય ચર્ચના, અને પહોંચી જાય, અને જઈને એની પ્રેયર એક જ વાક્ય નહીં, લોર્ડ આઈ એમ ધ જીમ. આટલું બોલીને હાથ જોડીને પાછો, લોર્ડ આઈ એમ ધ જીમ. ઘણી વાર તો પેલા ફાધર બારણા બંધ કરીને નીકળતા હોય ને પેલો દોડતો આવે, પાછા ફાધર ખોલે અને અંદર જઈને બોલે, લોર્ડ આઈ એમ ધ જીમ. બીજી કોઈ પ્રાર્થના આવે? પેલા ફાધર વિચાર કરે કે આ મૂર્ખો આવીને ઈસુને એમ કે છે કે લોર્ડ આઈ એમ ધ જીમ, શું એને ઓળખતો નહીં હોય? અથવા તો એ એના માટે અહીંયા બેસી રહ્યો છે એની હાજરી પૂરવા? પણ તમે નહીં માનો, આ ક્રમ 30 વર્ષ સુધી ચાલ્યો. મોડો વહેલો આવે એટલે આવે. એક દિવસ એવું બન્યું કે આ જીમ આવ્યો નહીં. એટલે પેલા ફાધરને થયું કે આ કેમ આજે આવ્યો નહીં? આમ તો એ આવતો ત્યારે શરૂઆતમાં ગમતું નહોતું કે મોડો વહેલો આવે ને કોઈ પ્રેયર કરે ને બોલીને જતો રહે. પણ આજે ફાધરને મનમાં વિચાર આવે છે કે આ જીમ કેમ ના આવ્યો? એટલે શોધતા શોધતા એના મોહલ્લામાં ગયા. પૂછ્યું, ભાઈ જીમ? તો કે ફાધર એ તો બીમાર છે ને હોસ્પિટલમાં દાખલ કર્યો છે. સરનામું લીધું, દવાખાને ગયા. ઉપર બીજા માળે એની રૂમ આગળ જાય છે ફાધર. ધીરે રહીને બારણું ખોલે છે તો જીમ જે પલંગમાં સૂતો હતો એની પહોંચેટ ઉપર ઈસુ ખ્રિસ્ત ઉભાયેલા, અને પેલા જીમને કહેતા હતા, જીમ તો 30 વર્ષ આવ્યો, નાઉ માય ટર્ન. હવે હું આવ્યો. તો 30 વર્ષ આવ્યો, હવે હું આવ્યો. યથાવકાશે નિત્ય નિયમ. 30 વર્ષ સુધી એને આઈ એમ ધ જીમ. જે વાત દ્વારકાધીશે બોડાણાને કરી, જે વાત જીસસ ક્રિસ્તે જીમને કરી, જે વાત બાપજીએ બચુભાઈને કરી, તો
ટોટલ મેળવો, વિજ્ઞાન સમજાઈ જશે, તમારે જાતે જ સમજાઈ જશે. જો આ વિજ્ઞાન સમજાઈ જાય તો આપણું કીર્તન પૂરું. આ કોઈ માનવ નથી, આ કોઈ સામાન્ય માનવ નથી, આ કોઈ સાધુ કે યોગી નથી, આ બ્રહ્માંડનો સ્વામી છે. બાપજીએ બચુભાઈને કહ્યું કે તું બોડાણો કરીને મંત્ર માર. એનો અર્થ બાપજીએ બચુભાઈને બોડાણો કર્યો. જે કૃષ્ણને દ્વારિકાથી ડાકોર લઈ આવેલો, એ જ બોડાણો, એ જ બચુભાઈ આ કૃષ્ણને નારેશ્વરથી લઈ આવ્યો. આ વિજ્ઞાન છે.